દેશની સેવા કરવી ને કરવી છે रोवन है दांत काटिन मोकल दो दोस्त के साथ घूम रहे, एक दोस्त चला गया तो खो गया यहाँ पे तो ઓલો નાનો છોકરો બચારો રોવે છે તો એની સામું પાવર કરે છે ને હાથી ચલાવતા હોય ને એવું લાગે. આજે અમારી માટે ખુશીનો દિવસ પણ છે અને એક થોડુંક મનને દુઃખ લાગે એવું, કેમ કે આજ મારો ભાઈ જઈ રહ્યો છે અહીંયાથી અમારથી બહુ છેટો કેરલા જઈ રહ્યો છે. એની ત્યાં ટ્રેનિંગ આવી ગઈ છે, મતલબ હમણાં થોડાક દિવસ પહેલાં સીઆરપીએફમાં જોઈન થઈ ગયો હતો. તો તમે એને મળવા માટે જઈ રહ્યા છીએ અમદાવાદ. એ રેલવે સ્ટેશન હમણાં ભેગો થશે. એ અને એની આખું ટીમ હશે અહીંયા, મતલબ આખું ગ્રુપ હશે. મમ્મી અને પપ્પાને બેમાંથી એકને સાથે ન લાગે, કેમ કે મતલબ એને યાદ કરીને નકરું રો રો કરતા હતા. એટલે દુઃખનો દિવસ એટલે કહું છું કે આજ સુધી 1 મિનિટ માટે ક્યાંય અમે એકલો નથી જવા દીધો અને એકદમથી આટલો સેટો જાય છે ને બહુ આમ હે ને મને બી નથી સારું લાગતું. પણ શું કરે, એનું ભવિષ્ય છે એટલે એના ભવિષ્ય છે, એના સારા ભવિષ્ય માટે અમારે બી થોડુંક માઇનસ પ્લસ તો કરવું પડે. એને એક ટ્રોલી બેગ ભૂલી ગયો હતો, મને ભૂલી નતો ગયો, લઈ નતો ગયો હતો. એનો સામાન એના બેગમાં સમાતો નતો તો ટ્રોલી બેગ લીધી છે, થોડો ઘણો બીજો સામાન લીધો છે. મમ્મી, સૌરવ, પપ્પા બધા એમ વિચારે કે સૌરવ એને શું કરશો, કેવી રીતના મારે નીકળશે નહીં કે નીકળશે. જો રડવા લાગ્યા. આખો દિવસ એ ઘરમાં અમારી યાર મસ્તી કરતો હોય, મજાક કરતો હોય, એટલે ઘર અમારું હેરું ભર્યું રહેતું હતું. અત્યારે એ જતો રહ્યો છે ને તો ઘર અમારું હાવ ખાલી થઈ ગયું છે. હાવ એટલે હાવ કે ઘરમાં કોઈ રહેતો જ ન હોય એવી રીતના. અત્યારે લાખોમાં કોક જ હોય છે જેને અત્યારે નોકરીઓ મળે છે અને એને દેશની સેવા કરવાનો મોકો મળે છે, બરોબર. તો આપણે અત્યારે રોવું કરતા એની માટે થોડુંક પ્રાઉડ ફીલ કરાવવું જોઈએ. 100% ગર્વ અનુભવવો જોઈએ. ફાઇનલી ગાઈઝ, તો આપણે કાલુપુર રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ. જો આ છે અહીંયા ફરજિયાત અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશનમાં તમારે એન્ટર થવું હોય એટલે પ્લેટફોર્મ ટિકિટ લેવી ફરજિયાત છે. ફાઇનલી સૌરવ કેમેરામાં આવી તો બોલ. તો સૌરવનું પેકિંગ પાછું ચાલુ કરી નાખ્યું છે. આ બેગ સરસ છે, આ બેગ લઈ જવાનું કે શું કરવાનું? અહીં નહીં, પાછું લઈ જાઓ. હું લઈ જાઉં. હા, સૌરવની વર્દી શું વાત છે? એ વર્દી ખાલી ટ્રેનિંગ પૂરતી જ છે ખાલી. પછી આ ઓલા પહેરીને હતા એવી આપશે આ ટોપી વાળી. તો સર મજા આવી અત્યારે સુધી નહીં? મજા આવી, બહુ મજા. પાકું કે પરાણે પૂન કરે? ના, પરાણે નહીં પૂન કરતો, મજા આવી. મમ્મી યાદ કરતા હતા ને, મમ્મી ને પપ્પા બે કાલે રોવા માંડ્યા હતા કેટલે. આ નહીં તે મમ્મીને કાલ બીપી વધી ગયું તો કાલ વધી ગયું તો રાત્રે 12 વાગે લઈ ગયા. રાત્રે કરવી જ છે ને નોકરી? કરવી જ છે. દેશની સેવા કરવી ને કરવી છે. બસ પાછું ક્યારે આવું? પાછું આવશું 6 મહિના પછી આવશું. कितने लोग जा रहे हो सर केरला? 100 जने. 100 जने, मतलब 100 का ग्रुप बना है सर? अमुक जगह पे 50 का है, हमारा 100 का केरला का, और 2 जने सर है. यहाँ तेरे को छोड़ देंगे, तो अभी यहाँ बैठ जाते हैं. वीडियो રોવાનું હોય દાંત કાઢીને મોકલ. फोन करना. सोने के लिए सीट है, बैठने के लिए? बैठने के लिए लग रही है, सामान में भर जाएगी. બધા એક સીટમાં 3 એવી રીતના છે. બેવાનું મળશે, સુવાનું ખબર નહીં આવે. સર ધ્યાન રાખના છે કે હા પક્કા. ચલ સર. રાજી કરીને મોકલવાનું.
તો મિત્રો અત્યારે આપણને રેલવે સ્ટેશનમાં એક છોકરો મળ્યો મુઝફ્ફરपुરથી આવ્યો છે, ખોવાઈ ગયો છે. बेटा कहाँ से आया तू? क्या कैसे आया यहाँ पे? दो दोस्त के साथ घूम रहे, एक दोस्त चला गया. तो खो गया यहाँ पे. તો અત્યારે આપણે આના પોલીસ સ્ટેશનમાં મતલબ આરપી રેલવે પોલીસને સોંપી દઈ અને પછી આગળની ચર્ચા કરીશું. નહીં કોઈ નહીં મારેગા यहाँ पे सब. બીક લાગે ને આની માં તો ચડવાની? તો આની માં બીક નહીં લાગતી આમ કે હમણાં પગ અંદર જતો રહેશે એવું થાય ને? અહીંયા એવું થાય આની અંદર કે હમણાં પગ જતો રહેશે. સો મિત્રો અહીંયા ઓફિસમાં એક બેઠા છે રેલવેની ઓફિસમાં, ત્યાં અને પોલીસવાળા આવી રહ્યા છે આની તપાસ કરવા માટે. અને એને નાસ્તો લાવી, બચારો બહુ ખાવ કરતો હોય એટલે એને નાસ્તો લાવી દીધો છે. ખાય પોલીસવાળા આવે પછી આપણે પોલીસવાળાને હેન્ડઓવર કરીને અહીંથી નીકળશું. આની ટ્રેન મુઝફ્ફરની લગભગ રાતની 12 વાગ્યાની છે, તો 12 વાગ્યાની ટ્રેનમાં લગભગ બેસાડી દેશે આરપી વાળા. હા એમાં આપણે તો કેવું કાંઈ થાય, કાંઈ સેટિંગ ન થાય તો હમણાં બસમાં અહીંથી બિહારની બસ જાય જ છે. તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે 4:45 ને અમે રેલવે સ્ટેશનથી નીકળી ગયા છે. અને જે ઓલો છોકરો ખોવાઈ ગયો હતો એના પછી અમે રેલવે સ્ટેશનની જે રેલવે પોલીસ હોય એને સોંપ્યો. પણ જે રેલવે પોલીસનો જે અમારી યારે જે વ્યવહાર હતો ને ઘણો ખરાબ હતો ને. ખરેખર આપણે સીધી રીતે એમની યારે વાત કરી, તમારી યારે ઓલી રીતે વાત કરીને એટલા જ પબ્લિક છે ને આવી રીતના કોઈ જરૂરિયાતમંદની સેવા મદદ કરવાથી બિયાઈ રહી છે કે ખોટા અમે આ ટીમાં નું આવી જાય ને એટલે અત્યારે કોઈની મદદ નથી કરતો. ઓલો નાનો છોકરો બચારો રોવે છે તો એની સામું પાવર કરે છે અને એની યારે હવે હશે. પછી અહીંયા બીજા બી 2-3 અફસર બેઠા હતા રેલવેના, તો એમની યારે ભલામણ કરી અને એને 12 વાગ્યાની અહીંથી ટ્રેન છે, ટ્રેનમાં બેસવાડી દેશે. અને જે ટ્રેનમાં જે ટીટી હોય, જે પોલીસવાળા હોય રેલવે પોલીસવાળા, એ કહે કે અમે ત્યાં સુધી ધ્યાન રાખશું. એવી રીતની બધી ભલામણ કરી છે. છોકરાના ગીચામાં અમારો મોબાઈલ નંબર નાખી દીધો છે, અમારા 2 જણાનો. અને પછી અહીંયા જે એક અફસર બેઠો હતો એનો મોબાઈલ નંબર ને એવી રીતના ઘણી સિક્યુરિટી કરીને એ છોકરાને એના ઘરે મોકલવામાં આપણે બને એટલી મહેનત કરવાની છે. તો અત્યારે તો અમે જઈશું પાલડી. મારે એક બાઇક લેવાની ઈચ્છા હતી ઘણા ટાઈમથી. ડ્રીમ બાઇક આમ કહેવા જાવ તો ડ્રીમ છે, ડ્રીમ બાઇક. સુપર બાઇક આમ કહેવા જાય તો સુપર બાઇક જ કહેવાય. કાં જોવા જઈ રહ્યા છે, જો ગમી જાય તો લેવાનું બી છે. સો મિત્રો આ છે એ બાઇક, બહુ મસ્ત બાઇક છે. હેવી મતલબ આમ હાથી ચલાવતા હોય ને એવું લાગે. એનું ટાયર તો જો. અત્યારે વાગી ગયા છે 11:45 ને અમે અમદાવાદથી નીકળી ગયા છીએ અને અત્યારે જઈ રહ્યા છીએ સીધા ઘરે, સુરેન્દ્રનગર જઈ રહ્યા છીએ. ખરેખર સૌરવ આજ અમારી યારે એને એના જીવનના 25 વર્ષ કાઢ્યા છે. એને અમને બી એની વિના નહોતું ગમતું ને એના બી અમારી વિના નથી ગમતું, પણ અમે અમારા ઇમોશનના કંટ્રોલ ન કરી શકીએ અને અમને રડવું આવી ગયું. સૌરવે એના ઇમોશન કંટ્રોલ કરી લીધા. ખબર હતી ને કે જો હું રડી જઈશ તો આ બંને થોડું વધારે રડી જશે. પછી અમે ગયા અમારા એક સંબંધીને ત્યાં અમે BMW બાઇક જોયું, અમને ગમ્યું. હવે થોડાક દિવસમાં નક્કી બી કરવાનું છે. જો અમારું જે બજેટ હતું એ બજેટ કરતાં વધારે જ મોંઘું છે. પણ કેવું લાગ્યું બાઇક? બંને અમે ટેસ્ટ ડ્રાઈવ લઈ આવ્યા છીએ. 99% ફાઇનલ જ છે લેવું છે, પણ કોઈ કારણસર જો કેન્સલ થાય તો કાંઈ કહેતો નથી. બાકી જો લેવાઈ ગયું તો આપણી ગુજરાત ટ્રીપ પાકી છે. બાકી છે ને? કેટલું ડેન્જર લાગતું હતું? જોરદાર લાગતું, એકદમ જોરદાર, ચકાસ. એવું લાગતું તો ખરેખર કે હાથી ઉપર બેઠા હોય. સ્પ્લેન્ડર કે 2-3 સ્પ્લેન્ડર ભેગા કર્યા હોય ને તો એક BMW થતું હતું. એવડું મોટું BMW